નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે મગફળીમાં નિંદામણનાશક દવાનો ઉપયોગ કરવો કે નહીં. ઘણો બધો વિસ્તાર એવો છે કે મગફળીનું વાવેતર મેના છેલ્લા વીકમાં અથવા જૂનના પહેલા વીકમાં વાવેતર થયું છે, ત્યાં મગફળી 2 મહિનાની આજુબાજુ થઈ ગઈ. અને અમુક વિસ્તાર એવો છે કે હજી 15-20 દિવસ પહેલા અથવા 10 દિવસ પહેલા જ વાવેતર થયું છે. પણ આમ જોઈએ તો કે આપણે વરસાદની પેટર્ન કે વરસાદની સિસ્ટમ પ્રમાણે વરસાદ સતત હોય એવું નથી. વરસાદ હોય 2-3 દિવસ પછી એમાં ગેપ હોય છે, વરાપ હોય છે. તો એ સમયગાળા દરમિયાન જો આપણે આંતરખેડ કરવામાં આવે તો વધારે ફાયદો થાય. ઓક્સિજનની પણ અવર જવર થાય, મગફળી પીળી પડવાના પ્રશ્ન થાય છે એ પણ ના થાય, અને નિંદામણ પણ નિયંત્રણ થાય. એટલે મગફળી હોય, કપાસ હોય, સોયાબીન હોય, મરચી હોય, આ બધા પાકમાં જો નિંદામણનાશક દવાનો ઓછો ઉપયોગ થાય અને આપણે આંતરખેડનું પ્રમાણ થાય તો એમાં વધારે ફાયદો થાય. પણ સમયાંતરે જે ટ્રેક્ટર છે એ ચાલી શકતા નથી, બળદ અત્યારે હોતા નથી, એને હિસાબે દિવસે દિવસે નિંદામણનાશકનો ઉપયોગ વધતો જાય છે. બીજું, નિંદામણ કરવાની જે 1 એકરે મજૂરી હોય એના કરતાં જે નિંદામણનાશક દવાનો ખર્ચો 1 એકરે છે એ સસ્તો પડે છે કે એની હિસાબે ખેડૂતો નિંદામણનાશક દવાઓ વાપરે છે. પણ આની આડઅસરો એવી છે કે જે કાંઈ પાક અત્યારે 2 મહિનાનો છે એમાં આપણે ઇમેજાથા પાયરવાળું ટેકનિકલ કાંઈ પણ હશે અને આપણે વાપરશું, અને એમાં પણ ઇમેજાથા પાયર હાઈ કોન્સન્ટ્રેશન હોય, સાથે ઇમેજા મોક્સ હોય, આ બે ટેકનિકલ જો સાથે હોય અને વાપરશું તો પાછળનો જે પાક આપણે શિયાળું વાવેતર કરીશું એ કાં ઉગવામાં નડશે અથવા ઉગ્યા પછી બળશે. એટલે આમાં ઘણા બધા લો કોન્સન્ટ્રેશન વાળા પણ મોલિક્યુલ છે, એનો ઓછો ડોઝ રાખી અને વાપરીએ તો પરિસ્થિતિ એવી થાય છે કે ઉગાવો જ બળે છે, મોટું બળતું નથી. તો ખેડૂતોને અત્યારે એવું થાય છે કે મોટું બાળવું છે તો પાછળ પણ આડઅસર થવાની છે, મોટું નહીં બળે તો પાછળ કોઈ આડઅસર થશે નહીં. એટલે આ બધા પરિબળો જ્યારે હોય એ ખાસ ધ્યાનમાં રાખી અને આપણે આગળ વધવું જોઈએ. એમાં ઘણા બધા માર્કેટમાં મોલેક્યુલ આવે છે કે જેમાં આપણે વાત કરીએ તો કે જે આઇરિસ અને પટેલા નામથી આવે છે કે સોડિયમ એસિફ્લોરોફેન અને ક્લોડિનેફોપ્રોપરજાઇલ. આનો જે ડોઝ છે એ પંપે 40 મિલી છે, પણ જે મગફળી 30-35 દિવસની હોય ત્યાં સુધી આનો વાપરીએ તો સારું રહે. મોડું વાપરશું તો આની પાછળના પાકમાં આડઅસર થતી હોય છે. ત્યાર પછી જોઈએ તો કે અદામાનું સકેત કરીને આવે છે, પ્રોપાક ક્વિઝાફોપ અને ઇમેજા, આ બેનું કોમ્બિનેશન આવે છે. એનું જે કોન્સન્ટ્રેશન છે એ બહુ ઓછું છે, એટલે એનો પંપે ડોઝ 80 ml છે. હવે આ નિંદામણનાશક જો આપણે 80 ની જગ્યાએ 70 ml રાખી અને ઉપયોગ કરી તો ખડ અધમું થાય, ઓછું બળે, એવું બધી પરિસ્થિતિ થાય. પણ વસ્તુ એ બને કે આને હિસાબે આપણને પાછલો પાક છે એમાં કાંઈ આપણને નુકસાની ના જાય. હેચીમેન છે એમાં ક્વિઝાલોફોપ અને ઇમેજાથા પાયર આ બે આવે છે. આનો ડોઝ 20 ml પર પંપ છે, એટલે કે 200 ml પર એકર છે. હવે આનું પણ પ્રમાણ માપે રાખી અને વાપરીએ તો પણ આમાં પાકના નુકસાની ના જાય. ત્યાર પછી નવા કોમ્બિનેશન પણ ઘણા બધા એવા છે કે જેમાં મેટામિફોપ પ્લસ ઇમેજાથા પાયર પ્લસ ઇમેજા મોક્સ, આવા કોમ્બિનેશન પણ આવે છે. એનો પણ ઉપયોગ કરવામાં સમયસર આવે તો એમાં પરિણામ મળે છે. મોડો ઉપયોગ કરવાથી પાછળ પણ નુકસાન જાય અને મોટું ખડ બળતું નથી. એટલે નિંદામણ છે એ દિવસે દિવસે એવું છે ખેડૂતો માટે માથાનો દુખાવો થતો જાય છે, જે બીજી રોગ જીવાતને હાચવે છે, એટલે પાકને પણ નુકસાન કરે છે, અને ખોરાક તરીકે પણ એ હરીફાઈ કરી અને મુખ્ય પાકને નબળો પાડી દે. નિંદામણ છે એ નિયંત્રણ કરવું ખાસ જરૂરી છે, પણ જે અત્યારના સમયમાં આડેધડ જે નિંદામણનાશક દવાનો વપરાશ થાય છે, વધુ પ્રમાણમાં ડોઝ કરી અને વપરાશ થાય છે, એ જમીનને પણ બગાડે છે, પાછળના પાકને પણ નુકસાન કરે છે. ત્યાર પછી ઘણી બધી નિંદામણનાશકો હોય કે આપણે મગફળી હોય, સોયાબીન હોય, તુવેર હોય, મગ, અડદ હોય, કપાસ હોય, આ બધા પાકમાં આપણે નિંદામણનાશક દવાઓ ફરતી હોય છે. હવે જે મગફળી અને સોયાબીનમાં આ બેમાં જોઈએ તો મેજોરિટી કોમન દવાઓ હોય, ત્યાર પછીના પાકમાં દવાઓનો ચેન્જ થતા હોય. તો એ પ્રમાણે માહિતી લઈ અને યોગ્ય વાપરવામાં આવે. નહીતર ઘણી વખત એવું થાય છે કે મગફળીમાં આંતરપાક તરીકે આપણે તુવેર વાવેલી હોય તો ઘણી વખત આપણે એ મગફળીમાં નિંદામણનાશક વાપરીએ છીએ પણ તુવેર પણ બળી જાય છે. જો આ વિડીયોમાં વિશેષ માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર જે નંબર બતાવવામાં આવ્યો છે એ નંબર ઉપર ફોન કરી અને માહિતી તમે મેળવી શકો છો. આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.